નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું સુરવીરની પહેલી મિલન રાતમાં. પહેલો પહોરો રેનરો દીવડા જકમ જોડ, પિયું કંટાળો કેવડો ધણ કંકુની લોળ. મિલન રાત્રિનો પહેલો પહોર છે. દીવા ઝળહળે છે. સ્વામી કાંટાળા કેવડા સરખો સુંદર અને સુગંધમય દિશે છે. સ્ત્રી જાણે કંકુમાંથી સર્જેલી પૂતળી લાગે છે. દૂજો પહોરો રેનરો વધિયાને હસને, ધણ ત્યાં ધરતી હો રહી પિયું અષાઢો મેં. રાત્રિનો બીજો પહોર બેઠો. એ અજાણ્યા યુગલ વચ્ચે પ્રીતડી વધી પડી. પત્ની તૃષા તુર ધરણી સમ બની ગઈ ને પિયું અષાઢીલા મેઘ જેવો પ્રેમધારા વરસાવવા લાગ્યો. ત્રીજો પહોરો રેનરો દીવડા શાખ ભરે, ધણ જીતી પિયું હારિયો રાયકો હાર કરે. ત્રીજા પહોરે દીવાની સાક્ષી રાખીને પ્રીતિના ખેલ ખેલાયા. પત્ની જીતી ને પતિ હારી ગયો. હારેલા પતિને સ્ત્રીએ કબજામાં લીધો. શી રીતે? હૈયાનો હાર કરી લઈને. ચોથો પહોરો રેનરો બોલ્યા કુક્કડ કાગ, ધણ સંભાળે કાંચવો પિયું સંભાળે પાગ. ચોથે પહોરે તો પ્રભાત પડ્યું. કુકડા ને કાગડા બોલ્યા. સ્ત્રીએ પોતાની કાંચળી સંભાળી લીધી ને પતિએ પાઘડી લીધી. પાંચમો પહોરો દિવસરો ધણ ઊભી ઘર બાર, રૂમઝુમ હો રહી ચૂડી કંકણ હાર. પાંચમે પહોરે દિવસ વેળાએ પત્ની ઘરને બારણે ઊભી રહી. એના હાથની ચૂડીઓ, કંકણો અને ડોકના હાર રૂમઝુમાટ કરી રહ્યા છે. છઠ્ઠો પહોરો દિવસરો કર્યા જીમણ વાર, તન ચોખા મન લાપસી નેણા ઘીની ધાર. છઠ્ઠે પહોરે જમણ બનાવીને જમાડે છે. તનરૂપી ચોખા, મનરૂપી કંસાર અને તેમાં આંખોના અમીરૂપી ઘીની ધાર પીરસાય છે. સાતમો પહોરો દિવસરો પિયુજી વાડીએ જાય, પિયુજી લાવે આંબ ફળ ધણ ઘોળે પિયું ખાય. દિવસને સાતમે પહોરે પતિ વાડીમાં જાય છે. ત્યાંથી કેરીઓ લાવે છે. સ્ત્રી કેરીઓ ઘોળતી જાય છે ને પતિ ચૂસતો જાય છે. આઠમો પહોરો દિવસરો ચડી દીવડલે વાટ, ધણ મરકે પિયું હસે ફેર બિછાવે ખાટ. આઠમો પહોર બેઠો. દીવા પેટાયા. પત્ની મરક મરક મલકી રહી છે. પતિ હસે છે. ફરીવાર સહેજ પથરાય છે અને આ જ ક્રમ ચાલ્યા કરે છે.